શાંતિનો વિજય। રામનવમીની ભવ્ય શોભાયાત્રા સંપન્ન। ખંભાત શહેરમાં આ વર્ષે રામનવમીનો પવિત્ર તહેવાર ભક્તિ, ઉમંગ અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ભવ્ય રીતે ઉજવાયો। ભગવાન રામજીની મહાઆરતીમાં સાંસદ મિતેશભાઈ પટેલ સહભાગી બન્યા। આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ તેમજ ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે શોભાયાત્રા પૂર્વ આરતીનો લાભ લીધો। सकरपुर स्थित रामजी मंदिरથી प्रारंभ થયેલી શોભાયાત્રાએ શહેરના મુખ્ય માર્ગો પર ભક્તિમય માહોલ ઊભો કર્યો। જયશ્રી નામના ગુંજતા નાદ સાથે હજારો ભક્તો યાત્રામાં જોડાયા અને ડીજેના તાલે ઉત્સાહપૂર્વક નૃત્ય કરી પર્વને યાદગાર બનાવ્યો। ખંભાત જે સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાય છે, ત્યાં 4 વર્ષ અગાઉ સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ વખતે ખાસ તૈયારી કરવામાં આવી હતી। શાંતિ સમિતિની બેઠકથી લઈને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ સુધી દરેક સ્તરે સાવચેતી રાખવામાં આવી હતી। પોલીસ વિભાગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી। યાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને પાણી, શરબત તથા પ્રસાદનું વિતરણ થયું। સમગ્ર શહેર ભગવા ધ્વજ અને ઝાંખીઓથી સજ્જ બની ગયું। પોલીસ તંત્ર અને નાગરિકોના સહકારથી સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નહીં। આ રીતે ખંભાતમાં રામનવમીની ઉજવણી શાંતિ, સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતી સફળતાપૂર્વક પૂર્ણ થઈ। આપણે નથી જવાનું એમાં એટલે માટે મારી ફળો મારા વાળા